કોડીનાર ખાતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। અન્નકૂટ દર્શન મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી। ભૂદેવો સાથે અન્ય સમાજે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। જય પરશુરામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ ગીર સોમનાથના કોડીનાર ખાતે રંગેચંગે ઉજવાયો હતો। કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન યોજાયા હતા। ભગવાન પરશુરામજીની ભવ્ય ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી। પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। સુપ્રસિદ્ધ બાણેજ અને જમદગ્નિ આશ્રમના મહંત શ્રી હરિદાસ બાપુના આશીર્વચન લઈ તેમની હાજરીમાં બ્રહ્મપુરી ખાતેથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે ભજન કીર્તન સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મપુરી ખાતેથી શોભાયાત્રા નીકળી, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વે સમાજના અગ્રણીઓ જોડાયા હતા। શોભાયાત્રા નગરમાં ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી, જ્યાં બ્રહ્મભોજન સમયે બ્રહ્મ એકતાના દર્શન થયા હતા। અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ। કોડીનાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે। તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું। ત્યારબાદ અન્નકૂટ મહિલા મંડળ દ્વારા રાખેલો હતો। ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશું। રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે। આજના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને બહોળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે। અહીંયા આજે પરશુરામ જયંતિ બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે। મહિલા મંડળ દ્વારા અહીંયા 56 ભોગનું અન્નકૂટનું પણ સરસ આયોજન થયું છે। અહીં દિવાળી જેવો માહોલ છે અને અતિ ભવ્ય રેલી નીકળી છે, શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની। સાંજે બ્રહ્મચોર્યાસી પણ સાથે જમશે, બધાય ભૂદેવો બધા સાથે જમશે।